દરિયા વાયર લાંબા કરવા બોલાવી દીધું ફૂલ બાકાજી ગઈ. જય દ્વારકાધીશ મિત્રો, આ છે આપણી રામપ્યારી અને આ રામપ્યારી લઈને આપણે જવાનું છે ગોડીમાં. ફાઇનલ આપણે રામપ્યારી લઈને ગોડી તરફ નીકળી ગયા છે અને ગોડીમાં પૂગી પણ ગયા છે. આજે આપણે વાયર લાંબા કરવાના હતા, આપણે દરિયા વાયર લાંબા કરવા આવી ગયા. દરિયા વાયર લાંબા કરતા હતા રસ્તામાં કંઈક આવું જોવા મળી ગયું. અમે વાયર માપતા હતા, એક ખટારાવાળાએ ગલુડિયાને કચરી નાખ્યું હતું. અમે 3 ભાઈઓ ભેગા રહીને ગલુડિયાને દાટવા જાય છે. દાટી બાટીને પાછા ફાઇનલી આપણે પાછા વાયર માપવા આવી ગયા. વાયર માપીએ જે આ રીતના વાયર માપવાના હોય છે. આ વાયર માપીને માર્કિંગ જે રીતના હોય એ રીતના નાખી દેવાની. અમે અત્યારે જે 80માં પડી ગયા, 80ની માર્કિંગ અમે 3 નાખી દઈએ. હવે આ લોકો દરિયા વાયર લાંબા કરવા તો અમે જ જોવા બેસી ગયેલા. ધંધા માટે નથી દેતા, અમે એટલી કથા લઈને બેઠા. ભાઈ બંધ કરના, તેરા બકવાસ બંધ કર અભી. આ વાયર માપીને નવડા આપણે ચા આવી ગઈ. ચાનો ટાઈમ થઈ ચા પી લઈએ આપણે. ફાઇનલ આપણે અત્યારે વાયર પણ મપાઈ ગયા છે. વાયર માપીને આપણે અત્યારે રિક્ષામાં ભરવા બે ચાલુ કરી દીધા. આ આપણું તો વાયર ભરવાનું ચાલુ છે પણ આ મોટું પટલું ને રિક્ષામાં કરવા નીકળતો. ફાઇનલ આપણે વાયર પણ ભરાવા આવ્યા. ખટારાવાળા ચાલો ચાલમાં જાય પછી ગલુડિયાને બધી કચરી નાખે. ફાઇનલ આપણા વાયર પણ ભરાઈ ગયા. આપણે વાયર માપીને નવડા થતા આ ભાઈને હું ગેલા પણ ઉપર હતી કેમેરામાં પાણામાં નો ઓલો ભાઈ નાચવા માંડ્યો. આ વાયર માપીને આપણે બોટે જતા હતા રસ્તામાં ઘેટા પકડા જોવા મળી ગયા. અરે કહેના ક્યાં ચાહતે હો. ફાઇનલી આપણે બોટે પૂગી ગયા છે. બોટે પૂગીને આપણે વાયરને ડ્રમમાં ઝાંગર મારી દઈએ. જે આ રીતના ઝાંગર મારવાની હોય છે. આ ઝાંગર એ માટે મારે છે કે વાયરને તાકાત આવે તો એ વાયર ખેંચાય નહીં. ખતમ.